ગાઈઝ ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે 10:45 થઈ છે અને આપણે ઉઠવા મોડું થઈ ગયું છે એનું કારણ કે કાલ રાતે 2 વાગ્યા લગી વ્લોગનું એડિટિંગ કરતા હતા. તો ચાલો આપણે આઈટીઆઈ જઈને મળીએ. તો ફાઇનલી ગાઈઝ આજે બુધવાર હતો અને આ તો ઈએસ નો લેક્ચર, તો આપણે આઈટીઆઈ જઈને ડાયરેક્ટ ઈએસ ના લેક્ચરમાં બી ફાઇનલી ગાઈઝ ઈએસ નો ક્લાસ પૂરો થઈ ગયો છે અને હવે આપણે જવાનું છે પાર્ક બાજુ. ફાઇનલી ગાઈઝ પાર્કે કોઈ હતું નહીં તો હવે આપણે આવી ગયા હતા સીધા ઘરે. અને ઘરે આવીને આપણે સાહેબે બહુ જાજુ આ બધું લખવાનું આપી દીધું હતું અને આપણે ગીત સાંભળતા નિરાતે લખશું. હવે બહુ જાજી જો આકૃતિ છે, આ બધી આકૃતિ છે, આ બધું લખવાનું બહુ જાજુ છે. તો આપણને ઘરેથી કીધું તો એ દહીંનું લેવા આવ્યા જાવ, તો આપણે નીકળી ગયા હતા દહીંનું લેવા. અને આ શું બને છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો. મિત્રો આપણે હનુમાનપુરમ કામ હતું તો હનુમાનપુરમ એક કામ હતું જવાનું. તો આપણે રસ્તામાં મામાદેવનું મંદિર આવતું હતું તો મેં કીધું ચાલો આપણે દર્શન કરી લઈએ. ફાઇનલી મિત્રો આપણે હનુમાનપુરામાં કામ હતું એ પતાવીને પાછા આવી ગયા હતા ઘરે અને આ પાછું બેસવાનું હતું લખવા આટલું બધું. તો ફાઇનલી કહી આપણે મેડિકલ આવી ગયા હતા અને હવે આ બધો માલ આટલો બધો આવ્યો હતો અને બધો ગોઠવવાનો છે. અહીંયા બધે ગોઠવવાનો છે આ માલને. ગાઈઝ 8:45 થઈને હવે આપણે આવી ગયા હતા મેડિકલેથી ઘરે અને હવે આ જમવાનું હતું આજે સેવનું શાક, રોટલી ને દૂધ. તો ગાઈઝ આપણે જમી કાઢીને નીકળી ગયા હતા અટલ પાર્ક બાજુ. તો ગાઈઝ હવે આપણે આવી ગયા હતા અટલ પાર્કે. તો ગાઈઝ નાની દુનિયામાં મોટું નામ એવા ઉદયભાઈ પંડ્યા આવી ગયા હતા અટલ પાર્કે. અમારે વર્ષિલભાઈ દુહેરા અને આપણે આ ઉદયભાઈ પંડ્યા. તો આ અમારે કુશાલભાઈ સિંગર, નાની દુનિયામાં મોટું નામ. તો ગાઈઝ હવે આપણે ઘરે આવી ગયા છીએ ને હવે ટાઈમ થયો છે 11:20 થઈ છે અને હવે આપણે બેસવાનું છે વ્લોગનું એડિટિંગ કરવા. તો આવી રીતના જોડાઈ રહો, યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. થેન્ક યુ. અને હવે પાછા કાલ વ્લોગમાં મળીએ તો આ વ્લોગને આપણે એન્ડિંગ કરીએ. બાય.